એક દીકરી મેઘનાનો બર્થડે છે એટલે આજે કેક અને પ્રસાદમાં પકોડા. દાદા કાના ભાઈબંધ છે દાદા કા, તો પછી ગઈઢાને જ ભાઈબંધ રખાયો, મને ઈ જ ગમે. પણ જે બધા આવી ગયા, હાલો હાલ લઈ જા, હાલો ઈ ભલે ને કામ કરતા, તમે એટલા કાપી નાખો ને કેક. હાલો હેપી બર્થડે કાપો. લ્યો દાદા, હા એમ દાદાને ખવડાય. એમ દી દેવાય, હાથમાંથી દે દાદાને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. બસ એને બોલાય. એક જબલામ નાખીને દઈ દે, આ જબલામ નાખીને દઈ દે. અને વાર રાખ દો બેન, બધાને દેતા જાજો. હાલે માર રાખ દે, હાલો છાસ પછી. હાથ ધોઈ આવો જાય પછી અહીંયા આવું. હા લેસન તો કરતી જ નથી, શું કરવું એનું, થાકી ગયા. આવી તે દુન લેસન પપ્પાને જ કહી દીધું મેં ફોન કરી. હા એ કરશે જ ભલે, નહીં તો દિવાળી એડમિશન કેન્સલ. મારે ભણેને જ ભણાવાશ. 1 મહિનોથી મહેનત કરું, સુધારો તો આવવો જોઈએ ને. આમ જો અહીંયા લોય બે, અહીંયા કાના. આજ શું ભગવાનને પ્રાર્થના કરી? હવે કહીશ તઈ શું કીધું? આજ ભગવાનને દર્શન કર્યા હતા, શું કીધું? આપણે હાથ હલાવી તો હોશિયાર થાય ને, લેસન કરી લેવાનું. હાલ એ દાંત કાઢો માં કાના. બોલો શું ભગવાન ભાઈ આજે માગ્યું? પેલા સીધો ઉભો રે, ડોલ ડોલ કરમાં. હાલ બોલ ભગવાન ભાઈ શું કીધું, શું પ્રાર્થના કઈ રીતે? જેનો બર્થડે હશે ને હું પૂછીશ. હાલો હે કઈ કઈ રીત નથી, આમ નમ ગયો દિવસ તો ભગવાન ભાઈ અત્યારે પ્રાર્થના કરતો હોય. જ્યાં પછી આવીને મન કે હાલ ભગવાન ભાઈ દર્શન હરખા કરજે. ના એને કહેવાનું નહીં, હું કીધું નહીં, મને આવીને કહેજે જા. હાલો જમવાનું ચાલુ કરો. આજે પકોડા બને છે ગરમ ગરમ મસ્ત. એ કેક દેતા જાજો અને આપી દે. આ આઈતે લેતી જા, આ દે નહીં તો ડબું કે. નેહા અહીંયા તું હા એ દે, આમ દેતી જા. આ છાસમાં કોણ છે?
તું આ બે દેતી જાજે. હા એ કેક ના બે બધાને કેક આવી જાય એમ. અને આ થોડીક આ છેલ્લે રાખજે અડધી. આ બધા હાટું સેવા વાળા હાટું. ગરમ ગરમ પકોડા બને જ જો. હવે એવું નક્કી બધી છોકરીઓ કરતી હોય રવિવારે કે અમારે જ રસોઈ બનાવી. તારે ગીતા એ ડોયો ન લેવાનું હોય ગરમ દૂધ કરવામાં. એમને મુફાણો આવે ને બંધ કરી દેજે હો. બધાને ખોલી જ નાખું. બધાને ભણવું જ નથી. અહીં રોડે કામ જ કરવું. હાલ તે શું માંગ્યું ભગવાન ભાઈ? સીધો ઉભો રે પેલા. એમ હજી ડોલી લે થોડોક આમાં. ડોલ તો સીધો ઉભો રે. હા બસ બોલ. હજી ડોલી લે થોડોક પેલા. ડોલીશ ને એટલી વાર હું પૂછીશ. સ્થિર ઉભું રહેવાનું. બોલ પૂછ. બીજું શું કીધું? બીજું કાંઈ ન કીધું. એવું ન કીધું કે મને હું મોટો બની જાઉં પછી મોટો દાતાર બનાવજો. ખૂબ કમાવું, ખૂબ ભણવું, મોટો દાતાર બનાવજો એવી સેવા કરું હો. હવે એવું કહેવાનું પૂજામાં. જેવું ભગવાન પાસે માગીને એવું દે ભગવાન. દુઃખ માગો દુઃખ આપે, સુખ માગો સુખ ખાવે. તો આપણે તે તારા અબજોમાં જ ભગવાન વાતું કરે. કોક દીક તો સાચી પડે ને હે. એટલે માગવાનું નહીં પણ એવું કહેવાનું કે મને ખૂબ મોટો દાતાર બનાવજો. અબજો રૂપિયા જોઈએ એવું નહીં માગવાનું હો. દાદા તારા દોસ્તારે દાદા કાનાને શીખવાડતા રહેજો બધું. હા હજી રમતમાં જીવ હોય ને. દેવા દે ને બર્થડે હતો. હાલો ચાલુ કરી દે તમે. તું ત્યાં ધ્યાન રાખજો. ઉફાણો આવે બંધ કરી દેવાનો. હા મારા કાકા નટવરભાઈ પીપળિયા પ્રસાદ બનાવશું. ચોક્કસ પધારો બધા. જો આમ જો જય સ્વામિનારાયણ બોલતા જાજો. કાલ દીકરીઓને પૂછતા હતા કાનાનો જન્મદિવસ છે ને શું જમવું? તો કે પકોડા ખાવા. એ કાના તારું કોઈને સંભળાણું નથી. અહીંયા આવ જોરથી બોલે એવું કીધું. જો ગુણગુણ નહીં કરવાનું. મેં ન કીધું. ના 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 હું માં બેસીશ. બધા દેખાય. હાલ જો દાદા ઉભા રહ્યો ને બાજુમાં એટલે એને એમ થાય કે કોક ઊભું છે. હાલો મને પગે નહીં ભગવાનને લાગવાનું. પગે લાગવા કોણ જેવું ભગવાન? મને નહીં હો. મને ક્યારેય નહીં લાગવાનું. બોલ જોશથી બોલ. ઓમ તો બહુ બોલસ. છે ને શું કહેવાનું? હે ને નહીં છે ને બોલ. ભગવાન મેં છે ને કીધું કે ભણવા મને હોશિયાર કરજો એમ. હવે શું કહેવાનું બીજી વાર? મેં તને હમણાં કીધું. શું કહેવાનું? યાદ કરી રાખ. તા સુધી તને આવીને ઊભો રાખીશ. બીજું બધું બહુ યાદ રહેશે. તોડવાનું બોલ. હા તાલી પાડો. હા ભગવાનની ભક્તિ કરવું ને ખૂબ મોટો દાતાર બનવું એવું હો. બસ ચા લઈ લે. એને મૂંઢિયું ગુમડું થયું હતું. હવે બરાબર થતું આવે છે. દીપાલીને ગુમડું થયું હતું. પગ વારીને બેતી જ નથી. એલી તારે નથી કઈ કરવું. તારે કઈ નથી કરવું. તું પગ વારીને બેસ ને તોય દોડે. બહુ ડાય થઈ ગઈ. તમે ચિંતા ન કરતા. જેવી પોર વાયડી હતી ને એટલી જ ડાય થઈ ગઈ. હું રોજ એના વખાણ કરું કે તું જેટલી પોર તોફાની હતી ને જેટલો પોર મારા હાથનો માર ખાધો ને એટલી જ વણ ડાય થઈ ગઈ છે. ભણવામાં સરસ ભણે છે ને ડાય થઈ ગઈ છે. અને હવે પોર રાખવી નથી એને ઘરે જ મોકલવાની. તઈ અહીંયા જ રહેવું. હાલો હાલો ધરતી બધાય લઈ લ્યો. હાલો ઈ તળ લે હે. હાલો 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 ઈ તળી લે. હાલે કાના હાલો બધાય. કોઈને બાકી નથી રહેવું. હાલો નેહા. ગોપી તમે આરામ કરો. તું આવી એટલે કરું. હાલ શ્રાવણ મહિનો કરવા અહીંયા.
કોમલબેન દીદી અમે આવવાના છીએ તમારા આશ્રમ. મારી ક્રિશાનો બર્થડે છે 18/7. તો 7 મહિનો 18 તારીખ આજે જ નથી? 18/7 તો આજે જ છે ને? આજે જ છે 18/7. એ કાનો છે ને આવડ્યા માનવીનો ભાઈ છે. માનવી તમને ખબર જ છે કે તનતનથી બિચારીને જમવાનું મળતું ને એવું. પછી કાનો બીજે ભણતો એટલે પછી અહીંયા લઈ લીધો. બેનભાઈને એટલું દુઃખ આવ્યું ને બેનભાઈને ક્યાં જુદા રાખવાના, એટલે કાનાને એકને અહીં રાખ્યો છે કે બધા તો મૂકીને વહી ગયા પણ પછી ભાઈ બેને જુદા રાખવા તો ભેગા રહીએ ને એટલા માટે. ચકુબેન જય સ્વામિનારાયણ, કેમ દેખાતા નથી? હા આવું જ છે, સપનામાં આવજે ચકુબેન. તમે સપનામાં આવજો. જે વાતું કરે ને બધાને સપનામાં આવી જવાનું. હાલો ઈ હમણાં લઈને આવશે. આટલા બેઠા એટલા ચાલુ કરો. માં કેમ જગ્યા પડી છે? સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, નારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કષ્ટભંજન દેવની જય, અન્નપૂર્ણા માતની જય, ગંગા મૈયાની જય, દાતાશ્રીની જય. હે મહારાજ જમવા પધારો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. ચોક્કસ ભણવા લઈ જાવ ને સારું. કાના તારી ડિમાન્ડ વહી હતી, તને અમેરિકા લંડન લઈ જાય એવું કહે છે શાંતાબેન હલાઈ. લંડન લઈ જાય તને, ત્યાં ભણજે. જાવું છે ને? આવેડા દાટા નથી કાઢવાનું, ભણવાનું જ. નકરા આવેડા દાટા જ કાઢવા જાસ. અવેડો ધોવાનું હોય ને એટલે દાટો કાઢવા. તારે લંડન જવાનું બોલ. પછી અહીં તારે લંડનમાં પછી ભણી ગણી અને કમાઈને પછી આ આશ્રમની દીકરીઓને ભણાવવાની. તારી તો ડિમાન્ડ વધી ગઈ કાના. હે બેબી બગલ નાખ્યા તમે. આશ્રમે આવજો શાંતાબેન, આશ્રમે આવજો. મેં એવું કીધું ભણી ગણીને મોટો થાય ને પછી તાર લગ્ન થાય ને ઘરવાળી આવે એટલે આ બેન પેલા હો, ઘરવાળીને કહી દેજે પેલા મારી બેન હો. એને કઈ સુખ દુઃખમાં અમે બેન ભાઈ જ મોટા થયા, કોઈ બાજુમાં નથી આવ્યું. સાંભળું ને? બહુ ટાઈટ ટાઈટ કરે ભલવાઈ જાય, પણ બેન પેલા હો. અત્યારે જો દુઃખમાં બેન ભાઈ બે જ છો ને તો મોટા થઈને બેન ભાઈને જ રહેવાનું હો. હમણાં દુઃખ વહી જાય પછી સુખ 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 જ હોય. જય સ્વામિનારાયણ. 18/8 છે. ઠીક, થેન્ક યુ, કઈ વાંધો નહીં, આવજો. આમ જો આ સદી તો કેમ બનાવડાવ્યા તા? દે એને ખા. તાર બર્થડે છે એટલે હું ખીજાઈશ. તાર બર્થડે બોય છો એટલે હું કઈ ખીજાવ એમ નહીં. ખીજાઈ જાઉં તને. ખા. કાલ તો કે પકોડા બનાવો ને હવે નથી ખાવું. આ બધા ટેટાટા તો તાલે ટેવાય ને. ચોક્કસ પધારજો આશ્રમ. ઇન્ડિયા આવો ને ત્યારે ચોક્કસ આવજો. હા માનવી કાનાની બેન છે. ભગવાન ક્યાં છે? આજ ભગવાન કહેવાય. હા એટલે જ બેન ભાઈને જુદા ન પાડ્યા ને કે ભલે કાંઈ વાંધો નહીં. પછી મોટો થશે ત્યારે કે ઘણા બધા આપણા સંતોના ગુરુકુળ છે ત્યાં ભણવા મૂકી દેશું. કેમ કે પછી દીકરીઓ એટલે ત્યાં મૂકશું. પછી કાંઈક ભગવાનની ઈચ્છા હશે એમ કરશું. પણ અત્યારે તો નાનો છે એટલે અહીંયા મોટો કરશું. અને તમારી આસપાસ કોઈ એવું તમને એમ લાગે કે કોઈ દીકરી છે ને બેનું છે ને એને કદાચ મમ્મી છે પપ્પા છે અથવા મમ્મી પપ્પા નથી અને તકલીફમાં છે તો ચોક્કસ મને ફોન કરજો. હું એના ઘરે મુલાકાત લઈશ અને દીકરીઓને અહીં ભણવા માટે લાવશું. મજામાં છે. મારો કોન્ટેક નંબર 98 17 19 9 23.
98 17 19 9 23. કાના તું કેટલા વર્ષનો થયો? 13 વર્ષનો. આજે 13મું બેઠું, 12 पूरा થયા. अच्छा बेन कहाँ से? हम गुजरात से है और गुजरात में सुरेंद्रनगर जिला से है हम. મજા આવી? મસ્ત બન્યા? એનો સોસ ન્યા છે હો સ્ટાફ ઉપર. હાલો બધાય ચાલુ જ કરો ગરમ ગરમ. આપ ભી ખાના ખા કે જાइए. अच्छा अच्छा अंकल के लिए 2 ले जाना. એને એક બેગમાં 2 ભર દે. કોઈ બાત નહીં. એક કાગળમાં વીટી દે ને 2. ગીતા એને 2 કાગળમાં વીટી દે. તું જમી લે ગીતા, વીટી દે. અનિલભાઈ હું અહીંયા જ છું, કેદુની. હમણાં ક્યાંય ગઈ જ નથી હરિદ્વાર. હવે જઈશ. છે સર એમ કહે છે કે મારા મોટા બેન છે પણ વાતું કરે છે, આવતા તો છે નહીં આશ્રમે. ઓલી મારી ગિફ્ટ લાવ્યા એને વરસ થઈ જાય. હવે તો આપવા તો આવો ભાઈને કઈ. જોતા હોય તો બતાવજો ચકુબેન. ડીએમ પરમાર માનવી બહુ સરસ થઈ ગઈ છે. આવી ત્યારે એને વાત કરી હતી, અત્યારે કેવી થઈ? આ આવી ત્યારે બહુ ઓલી હતી, અત્યારે સરસ થઈ ગઈ. આ શાંતાબેનની લાંબી કહાની છે. એના નાનેથી જ એની મમ્મી ગયા છે, એટલે પછી એ તમે મને કોલ કરજો ને એટલે હું વાત કરીશ. ચકુબેન પછી આવીશ, ચોક્કસ પધારજો. આમાં જેને જેને મમ્મી મૂકીને વહી ગયું છે ને જિંદગીમાં યાદ નહીં કરવાનું, અને જેને જેને પપ્પા મૂકીને વહી ગયા ને જિંદગીમાં યાદ નહીં કરવાના. ભણી ગણીને હમણાં દુઃખમાંથી તમે સુખમાં આવી જાશો, પછી તમારા પાસે આવે ને તોય નહીં બોલાવાના. એવા મા બાપને હું મા બાપ કહેતી જ નથી, ચોખ્ખું કહું છું. તમે તમારા દીકરાના કે દીકરીના ન થાવી કોના થવાના જિંદગીમાં? શરમ થાવી જોઈએ. હું તો એમ કહું કે આવડી આવડા તમે દીકરાને મૂકીને કે દીકરીને મૂકીને કે તમારા 5-25ના મોહમાં કે પ્રેમમાં વહી જાવ, હાલતીઓ થઈ જાવ એની આરે, કે હાલતા થઈ જાવ. લઈ જવા હોય તમારા છોકરાઓને ભેગા લઈ જવાય ને. જેને મા નો હોય ને બા જેને પપ્પા નો હોય એને પૂછજો એને એ છોકરીની કે એના દીકરાની વેદના શું હોય નહીં. હું તો મારી દીકરીઓને એક જ શીખામણ દઉં કે એને જિંદગીમાં બોલાવવાનું નહીં. પછી સુખ તો દુઃખ છે ને હમણાં વહી જાય, પછી સુખ આવવાનું જોઈએ. એક દસકો બધાનો સુખ દુઃખનો એક દસકો હોય. તમે ક્યાંથી છો? અમે આશ્રમથી છીએ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. સરસ વાત કરી મહેન્દ્રસિંહ ગોહિલ. હા ભાઈ, પણ સાચી જ વાત છે ને. એટલી શરમ નહીં થતી હોય કે આવડી આવડી દીકરા દીકરીઓને મૂકીને કા બેનો વહી જાય ને કા ભાઈઓ વહી જાય. શરમ થવી જોઈએ તમને, તમારી જાતને થોડીક શરમ થવી જોઈએ. તમે તમારા પેટના ન થાવી કોના થાવ? કોઈના ન થાવ. માણસ ગમે એવું દુઃખ પડે ને તો તમારા દીકરા દીકરી માટે કા ભેગા રખાય, છોડાય નહીં. જમી લીધું? માં ચટણી પીરઈશ. બન્યા ઊભી રહેવો. બોલ. ત્યાં ડીશું જ રાખજો, ત્યાંથી જ બધા લઈ લઈ. સંધ્યાને દીધું? હવે આમ કઈ બધા જમી જ લેવું છું. પટેલ મેહુલભાઈ સાચી વાત કરી. અમારે તમને એમ થાય ને કે અમારે દીકરીઓને કંઈ જમાડવું છે, કંઈ ગિફ્ટ આપવી છે, તો આજે જ વિચાર્યું કહેતી અમે રાખડી કેને બાંધશું.
મેં કીધું જેને ભાઈ હોય તો ભલે ને તો કાનાને બાંધશું, નહીં તો ભગવાનને બાંધ દેવાની. ભગવાન જ આપણો ભાઈ. મેં કીધું ભગવાન જ આપણો ભાઈ, એને બાંધ દેજો. ભગવાનને બાંધવાની. તમારા ભાઈ હોય ને આવે તો ઠીક, નહીંતર ભગવાનને બાંધ દેવાની. એનથી કોઈ મોટો ભાઈ છે જ નહીં દુનિયામાં. આપણે માં કઈ, બાપા કઈ, ભાઈ કઈ, પરિવાર કઈ, બધું ભગવાનને રાખવાના. પછી જોવો કેવા સુખી થાય ઈ નહીં. હા, અહીં તો હરખા નો હાલે, બધાય જાતા જ કરી દે. એવા મા બાપને જિંદગીમાં ન બોલાવે. હા, બોલાવાય જ ને. હું મારી છોકરીઓને જ શીખવાડું. તમને એમ થાય કે અમારી દીકરીઓને કંઈ જમાડવું છે તો મારો કોન્ટેક નંબર છે 98171993. તમને એમ થાય કે કાંઈ ગુપ્ત દાન કરું તો આ નંબર ઓનલાઈન જ છે. ગૂગલ પે, ફોનપે, પેટીએમ. તમે દીકરીઓને જમાડ કે કન્યાદાન કરો, એટલું જ પુણ્ય મળશે. આ બધી એવી દીકરીઓ અંતરથી આશીર્વાદ આપશે. તમારા પ્રારબ્ધમાં દુઃખ હશે ને તોય સુખ થઈ જશે. એટલા તો ઘણા અનુભવ છે. અમારો આશ્રમ છે સુરેન્દ્રનગર જિલ્લો આવે અને અમારો તાલુકો વઢવાણ આવે. પણ એકદમ અમારો હાઈવે ઉપર આશ્રમ છે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી ને સાયલાની વચ્ચે. તમે લીંબડીથી આવો તો 10 કિલોમીટર થાય ને સાયલાથી આવો તો 20 કિલોમીટર થાય. જયમાં બરાબર. હજી જમજો, લઈ લેજો હજી ખાવા. હવે આઈસ્ક્રીમ ખવડાવું. આઈસ્ક્રીમ આ બધાને આપણે ખવડાવું. નખરાડો. અમારે અનિલભાઈના રોજ 10 રૂપિયા 20 રૂપિયા રોજનું દાન હોય જ. આજે 3 વર્ષથી એનું કન્ટિન્યુ હોય છે. કન્ટિન્યુ ગૂગલ પે, ફોન પે, 10 રૂપિયા 20 રૂપિયા, ક્યારેક 50, ક્યારેક 100 રોજના માટે હોય છે. શું હતું, કઈ ગિફ્ટ લાવી દેજો એવું કઈક હતું. દીપિકાબેન, ચોક્કસ મને વોટ્સએપ મેસેજ કરજો ને. હા, અમદાવાદથી તમારે આવવાનું લીંબડી, અને લીંબડી પછી 8 કિલોમીટર 10 કિલોમીટર જ આશ્રમ આવે. પછી અહીંથી તમારે પાછું કચ્છ જવું હોય ને તો ધાંગધ્રા હાઈવે લઈ શકો. પહેલાં તો તમારે રાજકોટ હાઈવે જ લેવો પડે, પછી અહીંથી જવાય પાછું કચ્છ. એ બધાને કેક ખવડાવી જ દેજો, સેવાવાળા પૂરતી જ રાખજો. આમ કાનાને કેક થી. હા પટેલ મેહુલભાઈ આપણા ભગવાન જ છે, બીજું કોઈ નથી. ચાલો બધાને જાજે કરીને જય સ્વામિનારાયણ. પધારજો. આપણો આશ્રમ ક્યાં આવે? લે તું હજી રહી ગયો ત્રેવી ભાડો. મને નહીં. આ રેખાબેન ને ગીતા ને પુષ્પા ને એને દે. હવે માનવી શાંતિ હો. હવે એની લોહી પીઓમાં બધું ભેગ્યું થઈને. તમે કાંઈ ન કહો તઈ તમે બહુ ડાયું. આશ્રમનું નામ આશાનું હરિદ્વાર એટલે ઘણાને એમ થતું હોય મારું નામ એટલે એમ રાખ, મારું નામ નહીં
પણ આશા લઈને હરિના દ્વારમાં કોઈ પણ આવી શકે. અમે આને હરિનો દ્વાર જ કહીશી. એટલે પોતાની આશા લઈને હરિના દ્વારમાં આવી શકે, એટલે આશાનું હરિદ્વાર. કે આપણાથી કોઈની આશા પૂરી થાય તો ઠીક છે, નહીંતર અમે 2 ટાઈમ જમાડી તો ખરા જ. અમે 2 ટાઈમ જમવા તો આપી જ. વધારે અમારથી સેવા થાય ન થાય એ અમને નથી ખબર, પણ અમે એને જમાડી તો ખરા. ઓમ બોરા મારે ત્યાં રોકાવા આવવું છે ચોક્કસ. જેને આવવું હોય આધાર કાર્ડ લઈને આવવાનું, તમારું આધાર કાર્ડ લઈને આવવાનું. એટલે ભાઈઓ હોય તો અમે રાત રોકાવા નથી આપતા. આવા વડીલ દાદા હોય તો ઠીક છે, બહેનોને રાત રોકાવા આપી. એટલે ભાઈઓ સાથે મને કોઈ દુશ્મની નથી, પણ એના ફેમિલી સાથે આવે તો રોકાવા આપી. એના ફેમિલી સાથે આવે તો રોકાવા આપી, એકલા આવે તો નહીં. પછી કોઈ પણ હોય. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો આશ્રમ. ચાલો જમવાનું ચાલુ કરો, એ ઠંડા થઈ જશે. પૂર્વી જય સ્વામિનારાયણ. હાલો તમે ચાલુ કરો, હું આવું છું. બોલાય ખાવા. બ્રેડ લેવા ગયા તા, બોલાય. એને કઈ સરપત થયા તો પાર્ટી બાકી હે, બોલાય. હા તું એમાં જા. ખોલ. આમ કાનો ફોન કરે. કોને? તને કોને પૂછીને કર્યો? મને પૂછ્યું તે હમણાં વારો ખાઈમ ભલતાર બર્થડે હોય ખાઈમ હમણાં. હાલો બોલાવો મારા ભાઈને. આજ બ્રેડ લેવા ઘનશ્યામભાઈ ને ફોન કરો કે એને તો હું તો કહું વાહ તે ઘનશ્યામભાઈ ને કર્યો તો વાંધો નહીં. પુષ્પાને બોલાવો હાલો. આમ પાર્ટી માગો, સરપંચ બન્યા એની પાર્ટી. જેદી કયો તો 365 દી માં રોજ તો સેવા કરે. તમારથી જ કામ હે સેવાનું. કયો તો સરપંચ નહોતા તો ઈ અત્યારે ઈ જ રોજ લેવો જ છો ને. આ તો બધી છોકરીઓ દ્વારા મસ્તી કરી. આ જો 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 છે ને જો આવા જ નખરા હાલતા હોય. 2 ચકાભાઈ ડીશ તૈયાર કરી દો. અમારા ચકાભાઈ ને કઈ ફોન આજે બ્રેડ લેવા એને જ મોકલા હતા. મેં કીધું હાલો ચકાભાઈ બ્રેડ લાવ્યો દઈએ મંદિરેથી પ્રેમવતીમાંથી. બ્રેડ લેવા કેક લેવા મારા ભાઈને જ મોકલા હતા. ના હાલતા અહીંયા ભજીયા ને ગાંઠિયા દઈ જાવ છો ફરી ફરીને. એ બધાય ખાઈ દાદાને પ્લેટ ઓલા ચકાભાઈ પ્લેટ તૈયાર કરો દઈ દો. હાલો એમ જ હોય ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.